સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં અત્યારે આપા ગીગાની જગ્યા સત્તાધારનો વિવાદ ચર્ચામાં આવ્યો છે. તો અહીં આપા ગીગાના ગાદીપતિ વિજય બાપુ સામે અનેક ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. તો ખુદ મહંત વિજય બાપુના સગાભાઈ નીતિન ચાવડાએ તેમના પર વ્યભિચાર અને ભ્રષ્ટાચારના આરોપ લગાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જ્યારે વિજય બાપુએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. તો આ વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે. તો કેટલાક લોકો આ મામલે વિજય બાપુનો વિરોધ કરી રહ્યા છે, તો વળી કેટલાક લોકો તેમના સમર્થનમાં પણ આવી રહ્યા છે. ત્યારે આ સત્તાધાર વિવાદના પડદા સુરત શહેરમાં પણ પડ્યા હતા, જેમાં મહંત વિજય બાપુના સમર્થનમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ મામલે તટસ્થ તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી. તો મળતી માહિતી મુજબ સુરત શહેરમાં સત્તાધાર વિવાદને લઈને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ શહેર કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં ગુર્જર ક્ષત્રિય સમાજના યુવાનો તેમજ આગેવાનો દ્વારા આવેદનપત્રમાં આવી છે. તેમની સાથે અન્ય સમાજના આગેવાનો પણ જોડાયા હતા. તો તેમના દ્વારા સનાતન ધર્મને સત્તાધાર તેમજ મહંત વિજય બાપુના સમર્થનમાં આપવામાં આવી છે. તો આ આવેદનપત્ર સુરત કલેક્ટર મારફતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. મારું નામ અજયભાઈ ટાંક છે. અમે સુરત કલેક્ટર ઓફિસે સત્તાધાર ધામના વિક્ષોપોને આધારિત અમે આવેદનપત્ર દેવા કલેક્ટર ઓફિસે આવેલા છે. ગુજરાત સરકારને અને મુખ્યમંત્રીને રજૂઆત કલેક્ટર દ્વારાથી થાય ને આમાં ઊંડી તપાસ થાય. આમાં લેભાગુ ને ખોટા આક્ષેપો કરે છે ને આની અંદર ઘણા બધા મોટા માથાની સંડોવણી હોય એવું લાગે છે. તો આમાં કોઈ પણ કમિટી સરકાર નિમે સત્તાધાર સેવકોની કમિટી રચે એવું અમે ઈચ્છીએ છીએ ને આમાં ઘણું બધું બહાર આવે છે. અમારા ભાઈઓએ ઘણું બધું કીધેલું છે, એમાં ઘણા બધાના આક્ષેપો છે. કદાચ એ હોય પણ શકે, બરોબર. અમે તો એક 18 આલમના સેવકો છીએ. અમે સત્તાધારની સાથે સમર્થનમાં છીએ. કદાચ એવું લાગે તો અમે સત્તાધારથી પગપાળા કરીને યાત્રા કરવા અમે તૈયાર છીએ. સત્તાધાર સમાજના આક્ષેપો એક અમારે નીતિનભાઈ એના ભાઈઓએ ખોટી રીતના આક્ષેપો કર્યા છે ને સત્તાધાર ધામને બદનામ, સનાતન ધામને બદનામ કરવા માટેનું એક આ ષડયંત્ર છે. અમે સુરત કલેક્ટર ઓફિસમાં આવેદનપત્રમાં આવ્યા છીએ. અંદાજિત અમે લગભગ 150 થી 200 સેવકો અમે આવેલા છીએ. અમારી માંગણીઓ એવી છે, સત્તાધારની અંદર જે કોઈ આક્ષેપો મારે લગાવેલા છે એનું તટસ્થ તપાસ થાય. તટસ્થ તપાસ સરકાર દ્વારા થાય, મુખ્યમંત્રી દ્વારા થાય એવું અમે ઈચ્છીએ છીએ. ન થાય, સત્તાધારના કોઈ પણ આક્ષેપોનો તપાસ ન થાય તો અમે બધાએ મોટી ચીમકી ઉતારશું ને અમે બધા કમિટી સાથે તમામ 18 આલમના લોકો સરકાર સામે અમે બાયું ચડાવશું એવી અમારી એક ઈચ્છા છે. મારું નામ છે ભાવેશ ટાંક, ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન પ્રેસિડેન્ટ. આજે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત લઈને આવવાનું કારણ છે, છેલ્લા ઘણા સમયથી સત્તાધારની અંદર જે ષડયંત્રો ચાલી રહ્યા છે, ષડયંત્રોનો પર્દાફાશ થાય, એની કમિટી નીમવામાં આવે. સત્તાધાર બચાવ સમિતિ કોની છે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોણ એમાં ભૂમિકા ભજવી રહ્યું છે, એની તપાસ કરવામાં આવે. એ તપાસ કરી જે કોઈ લોકોના નામ ખુલે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આનાથી સનાતન ધર્મ બદનામ થાય છે, સત્તાધાર ધામ બદનામ થાય છે, અમારી ગુરુગાદી બદનામ થાય છે. એના માટે એક કમિટીનું નિર્માણ કરવામાં આવે. એટલા માટે અમે ગુજરાતના મુખ્યમંત્રીને કલેક્ટર મારફતે આવેદનપત્ર દેવા આજે સુરત ખાતે આવેલા છીએ. ષડયંત્ર સત્તાધાર બચાવ સમિતિ કોણ છે અને જે આક્ષેપો લગાવી રહ્યા છે પાયા વિહોણા, એની પાછળ કોણ છે અને આ મોટા પ્રમાણની અંદર પૈસા પડવાનું ષડયંત્ર હોય એવું મને લાગી રહ્યું છે. માટે તપાસ કમિટી નિમવામાં આવે એવી અમારી માંગણી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.